લગાડવું ઘી લગાડો છો. તો મિત્રો મેથીની રોટલી છે એટલે એ તમને દેખાય છે. અત્યારમાં દહીં તમને ભાવશે? હે દહીં તો ભાવે જ ને આપણે. ભાવે અત્યારમાં દહીં? દહીં તો બહુ ભાવે. આમાં ચા રેડો હું અત્યારે મામાને બધું. તો કેમ છો મિત્રો? મજામાં? આશા રાખું તમે મજામાં આવીશો. તો બધાને ગુડ મોર્નિંગ અને જય માતાજી. તો મિત્રો મસ્ત મજાની સવાર પડી ગઈ અને આપણે કાંક ગયા છીએ ખેતરમાં. અત્યારમાં તમે જોઈ શકો છો આપણે જીરો કાંક આવું દેખાય છે. એન્ડ અત્યારમાં ઝાકળ આવેલો છે જો એકદમ. તો મિત્રો અત્યારમાં આપણે ફળાકે શું કહેવાય તો તમને મેં કાલના વ્લોગમાં તમને કીધું હતું કે મારો ભાગ ગયા છે બારે, એટલે કામકાજ આપણી ઉપર છે વાડીનું. એટલે આપણે ગાયને દોઈ લીધી અત્યારમાં અને એ બધું કામ પતાવ્યું અને હું જઈ રહ્યો છું ખેતરમાં આંટો મારવા. કેમ કે અત્યારમાં ખેતરમાં જે વાડીમાં ખેડૂ હોય આંટો મારવા જાય તે વહેલા, પણ તો મારે મોડું થઈ ગયું, 8 વાગવા આવી રહ્યા છે. તો આપણે ચક્કર મારી લેવી વહેલા આખામાં ખેતરમાં, આપણે આખા ખેતરમાં ચક્કર મારી લેવી અને પછી પાછા મકાને જઈને મળવી અને ચા નાસ્તો ને એવું બધું કરી. ચા અત્યારે ખાલી પીધી છે, નાસ્તો બાકી છે હજી. એન્ડ તમે જો જીરું કાકા અહીં દેખાય છે. અને લાઇટ તો આપણે બપોર આવે છે, લાઇટનો ટાઈમ ફરી ગયો, 2 વાગે લાઇટ આવે છે. તો પહેલાં આપણે આંટો મારી લેવી આખા ખેતરમાં, તમને પણ બતાવું. તો એટલે વ્લોગમાં કન્ટિન્યુ રહેજો, બહુ મજા આવશે. અને નવા કોઈ વ્લોગમાં આવ્યા હોય તો મિત્રો પ્લીઝ સબસ્ક્રાઈબ એન્ડ શેર, લાઈક, કમેન્ટ આવું બધું કરી વાળજો. તો આ જીરું જો આવું છે, આ પાછળથી વાવ્યું હતું જો આપણે ધૂમડે કે ને ધૂમડે એવું પડી ગયું છે જો, હે ને. આ જીરું બહુ સારું છે. હવે પાણીની જરૂર છે, કેમ કે પાણી પાયું ના લગભગ 12-13 દિવસ જેવું થઈ ગયું છે. એમાં પાણી નથી પાયું હજી એકઈ, 2 જ પાણ પાયા છે ખાલી. તો આમાં પિયત દેવાનું છે, પણ પાર્ટનરો દે ત્યારે ખબર હોય, કેમ કે એમના રૂલ્સ હાલ રહે. કેમ કે એમને જેમ ટૂંકમાં જેમ ટપો પડે ને એમ એમની પાણી પાય છે અને એવું કરે છે. અને માવજત એની કરે જીરાની, જોઈ હોય એમની કેવું બનાવે છે. જો આ ઘઉં છે, ઘઉં સારો વિકાસ કરી રહ્યા છે. જો કેવા એકદમ બ્લેક જેવા થઈ ગયા ને, એકદમ લીલાછમ. એટલે ઘઉંમાં તો નથી પ્રોબ્લેમ, ઘઉં બહુ સારા છે. કેમ કે તડકો ન પડે ને તો બહુ બેનિફિટ રહેશે. કેમ કે તડકો પડશે ને તો ઘઉં ઉતરી જશે, સમજાણું? એટલે તડકો ન પડે ને તો આપણે બેનિફિટ રહે. કેમ કે જો અત્યારમાં કેવું લોકેશન છે જોરદારનું, જો હે ને. ઘઉં સારા છે બહુ જ, જો તમે ઘઉં પણ સારા છે ને પાછળનું જીરું તમને બતાવ્યું, જીરું પણ બહુ જ સારું છે. તો ચાલો મિત્રો આપણે ઉપરના ભાગમાં વ્યાસ છે સત્તાધારમાં. મેં તમને 2-3 દિવસ મોર એક વ્લોગ મૂક્યો હતો, એમાં જણાવ્યું હતું, તમે જોયું હોય તો કદાચ, કે આપણે જીરામાં પાણી મૂક્યું છે. તો જીરામાં પાણી મૂક્યું હતું, કેમ કે 60 દિવસનું આ જીરું થઈ ગયું હતું. તો એ પણ પાણી મૂક્યું હતું. તો જીરું જો પાણી પાયા પછી આવું કાંક રિએક્શનમાં છે. ટૂંકમાં વાંધો નથી આવ્યો, કેમ કે એ પછી બધા આંટો મારવો નથી થયો. જો હાર્યું હા ને. એટલે મને જેવું હતું કે કાંઈક પ્રોબ્લેમ થશે, પણ ફાઇનલી પ્રોબ્લેમ કાંઈ થઈ નથી. એન્ડ 60 દિવસનું ઉપર 60 દિવસ પ્લસ થઈ ગયું હતું ને, એ પછી આપણે પાણી દીધું ને, પાણી ત્યાં લગભગ આ 6થો દિવસ થઈ ગયો પાછો. એટલે 64 દિવસનું થઈ ગયું અને કાંઈ વાંધો આવ્યો નથી. તેમ જુઓ હે ને. કાલના વ્લોગમાં દેખાડવાનો હતો, પણ કાલે મારે ટાઈમ નહોતો રહ્યો, કેમ કે કાલ મહેમાન નહીં હતા. એટલે મહેમાન હજી જ છે, મારા મામાની રોકાણા છે. મહેમાનની લોકો હતા ને એટલે કાંઈ
ટાઈમ નહોતો આ બાજુ આવવાનો એટલે તમે મોર્નિંગમાં જ આવી ગયો આ બાજુ જોવો તે હે ને. તો ચાલો જઈએ આપણે મકાને, ઘરે જઈને પાછા ત્યાં મળવી આપણે ત્યાં સુધી આરામ અને વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. બહુ મજા આવશે. નવા કોઈ આવ્યો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. એન્ડ મકાને જઈને મળવી અને થોડોક નાસ્તો પાણી કરી વાળી. તો ચાલો મળવી મકાને જઈને. તો ચાલો મિત્રો જો મસ્ત મજાનો નાસ્તો કરી લેવી. મામા જો આ રોટલી નવું હું માં કરી રહ્યા છે. આમાં ઘી લગાડવું. ઘી લગાડો છો. તો મિત્રો મેથીની રોટલી છે એટલે એ તમને દેખાય છે. અત્યારમાં દહીં તમને ભાવશે? ભાવે અત્યારમાં દહીં? તો બહુ ભાવ. આમાં ચા રેડો અત્યારે મામાને બધું ઓલું થઈ ગયું છે ઓક્સિજન પેક. તો ચાલો મિત્રો એકદમ ફ્રેશ થઈ ગયા છે વિચારી રહ્યા છીએ તો કઈ પણ જાય. મોમ લોકો આવી ગયા જો શાકભાજી ઉતારી પાલક ઉતારે જો અમારા મામી બરાબર પાલક નગરા પાલક જ હતા વાડી. બીજું શું આમ બહુ પાલક સર બહુ હતું નહીં તો હવે ગાયું બદલી ગાયું મારી મમ્મી જોઈ દીધી અને પછી વન બાય કામ લઈ. શું તમે કરો તમે શેરડી ખાઓ? તો ચાલો મિત્રો હવે જવું છે ગામમાં. 10 વાગી ગયા સ્કૂલે મૂકવા જવાનું. ક્યાં જવું? આમ બોલે કઈ પર જવાનું? નિશાળે જવાનું. તો મિત્રો નિશાળે જવાનું તમારા સ્કૂલ કઈ નહીં તમારા સ્કૂલ પડી ગઈ નથી કેમ છો મજામાં? ચાલો મિત્રો પછી કામકાજ લઈ આવું કે જમીનભાઈ આવવાના છે સુરેન્દ્રનગર કેમ કે એમને એક્ઝામ છે આની. તો ચાલો મિત્રો મસ્ત મજાના બપોર થઈ ગયા અને ફિલહાલ 1:30 વાગી ગયો છે અને જમવાનું તૈયાર થઈ ગયું ને હવે જમવા બેસવાનું. જો અમિતભાઈ જમી રહ્યા છે અને અમિતભાઈને જવાનું તો બહાર ગામ પણ ગયા નથી. તમને મેં અગાઉ વાત કરી હતી એ તો ખબર નહીં રીઝન શું થયું અને જો મારું બધું શેનું શાક બનાવ્યું મમ્મી? શાક શેનું? રીંગણાનું. મોઢું એમ કેમ કરો છો? મોઢું એમ કેમ કરો છો? બગાડો છો કેમ? તમારા હસબન્ડ ગયા મેરેજમાં તમને લઈને ગયા એટલા માટે. તો મિત્રોમાં એવું છે તમને મેં આગલા વ્લોગમાં જણાવ્યું હતું કે આજ મારા પપ્પા રહ્યા બહાર ગયા છે આજે ને કાલે સવારના આવી ગયા છે મેરેજમાં ગયા જુનાગઢ. એટલે કામકાજ આપણે કાંઈ સવારના કરતા નથી કેમ કે 2 વાગી ગયા મિત્રો. 1:30 તો વાગ્યો. અડધી કલાકની વાર છે લાઇટ આવી જશે. આપણે 2 અડિયા બાકી છે તમને મેં હવાર બતાવ્યા. એ પાણી આપણે ચાલુ કરવાનું છે ત્યાં કણે. આ જમી લેવી થોડુંક મસ્ત મજા સમજાનું જમી લઈ પછી મળી. તો ચાલો મિત્રો મારા ફોનમાં ચાર્જિંગ નથી ફોન ચાર્જિંગમાં મૂકી દો પાછો. જો આ સાઇઝ પહેરવાનું કામકાજ ચાલુ છે એટલે બધું આ મિક્સ છે ટૂંકમાં. ચાલો મિત્રો મસ્ત મજાની સાંજ પડી ગઈ. ફિલહાલ 5 વાગવા આવી રહ્યા છે અને આપણે આવી ગયા છે આપણે ફ્રેન્ડની વાડીએ જે મારા કાકુ સીમની વાડીએ. જો આ રજકો છે એમને રજકો જો એકદમ ઘાટો છે બહુ સમજો કેમ કે આપણે આવો રજકો નથી પણ એમને રજકો વધારે વાવ્યો છે ટૂંકમાં 10-12 કિલા ઉપર વાવ્યો છે કેજી કેમ કે એમને ભેંયું જાજી છે. ભેંયું છે જો એક તો આ વિલન ઉપર
હું કાકુ જવાય મજામાં કેમ છો બધા? મજામાં છો ને? અમને એકવાર વ્લોગમાં આપણે લીધા હતા વચમાં ગયા હતા ચોટીલા ત્યારે અને આ એમની વાડી છે. આ હું પાડી એક પાડો કાકા હા પાડી એ જંગલી જેવી લાગે છે હો. જો પાડી કેવી મસ્ત કાન કાપ. આ ઘઉં છે એમને ઘઉં અગાઉ આવ્યા હતા જે પાક ઉપર આવી ગયા છે કેમ કે એમને આપણે કેમ જીરું ઓલું અગાઉ આવ્યું એની પણ એમને ઘઉં અગાઉ આવ્યા હતા એટલે એમને જો આવા ઘઉં છે એકદમ પાક ઉપર વૈયા છે. આપણે તો હજી માંડ પાળા બહાર જ નીકળ્યા છે અને એમને તો થઈ ગયા છે મોટા. હું પછી શું બપોરે સૂઈ ગયો હતો અને પાછો એમને ફોન આવ્યો પાછો અહીંયા આવ્યો હતો મારો. તો ચાલો આપણે જાવીએ આપણી વાડીએ. હા લાઇટ આવી ગઈ છે. લાઇટ આવી જ નથી કેમ કે 2 વાગ્યાનો ટાઈમ હતો પણ ઝટકો મારીને વહી ગઈ હતી ને ત્યારે આવી ગઈ લાઇટ પાછી. તો ચાલો મિત્રો મસ્ત મજાની સાંજ પડી ગઈ અને 6 વાગવા આવી રહ્યા છે અને આપણે આપણી વાડીએ પાછા વહી આવ્યા છીએ. એન્ડ લાઇટ પણ અત્યારે પાછી આવી છે લાઇટ કેમ કે હવાની લાઇટ ઝટકે આજ ચડી છે ટૂંકમાં બપોરની આવે છે ને જાય છે ને આવે છે ને જાય છે એટલે પાણી પણ આજ ચાલુ ન કરવાનું કેમ કે હજી આવે ને તો વહી જાય લાઇટ એટલા હિસાબે મોટર પણ ના ચાલુ કરે કે એટલે ખોટી ખરાબ થઈ જાય એટલા માટે મોટર નહીં ચાલુ કરી. પાછી આ લાઇટ આવી ગઈ છે અને દી મહારાજ એમના ઘરે જઈ રહ્યા છે તમે જોઈ શકો છો. એન્ડ મોટર હમણાં ચાલુ કરવી જો લાઇટ રહેતો નકર કાલે પાછું આપણે જીરું. એન્ડ જે ઓલા પાર્ટનર હતા એ પણ ઘરે વહી ગયા છે આજ કેમ કે લાઇટ હતી નહીં એટલે કાંઈ કામકાજ હતું નહીં. એન્ડ હું પાછું જીરામાં ગયો છાંટો મારવા તમે જો કેમ કે આ પાણી આપણે આમાં પાયું હતું ને કાલે આપણે આમાં બપોરે પાણી પાયું હતું તો કાકા આવું દેખાય જીરું એકદમ પાછું લીલું થઈ ગયું છે ને કાક આ રીતથી વરિયાળી દેખાય છે આમાં અને ટૂંકમાં આવો પાકી જશે એવો વાંધો નહીં આવે. અને આ જો પાછું લેટ કોક ઉગ્યું છે ને ચાલો વરસાદ થયો હતો ને એના હિસાબે જે લેટ ઉગ્યું છે ને એ જો આવું પાછું થઈ ગયું છે એ પણ પાકવા વરિયાળીએ સડી ગયું છે. તો ચાલો હવે ઓર બાજુ મારા મોમરિયા એ રજકો વાટે છે ખડ ને એવું લે ટૂંકમાં ગાયું હતું કે મેં ગાયું હજી લેવાની છે. ગાયું પણ અંદર બાંધી છે બારે એટલે એના પણ દોવાનો ટાઈમ થઈ ગયો છે. એને પાણી પાયા પછી કાંક આવું છે બધું આમાં પાણી બધે પાઈ દીધું છે. આ પાણી પાઈ દીધેલું છે બધું તો આમાં તો હું પાણી પાઈ દીધું છે એટલે આમાં તો નથી વાંધો. એન્ડ હજી તો આપણને પછી ખબર પડે કેમ કે આમ લીલું લીલું દેખાય છે કેમ કે મોબાઈલમાં તમને આમાં નહીં ખબર પડે કેમ કે મોબાઈલ આપણો થોડો સેકન્ડ થઈ ગયો છે એના હિસાબે રિઝલ્ટની ક્વોલિટી બહુ સારી નથી આવતી પણ કોઈ વાંધો નહીં તમે એડજસ્ટ કરી લેજો. જો કેવું મસ્ત વરિયાળીમાંથી એકદમ આવી ગયું ને પેલી વરિયાળી કમ્પ્લેટ પાકી ગઈ તમે જુઓ એકદમ હે ને દેખાય ને કમ્પ્લેટ તમને. એન્ડ જો આ પેલી વરિયાળી પાકી ગઈ છે ને જ્વારીની આ પેલી જ્વારીની એકદમ પાકી ગઈ છે અને આ બીજી છે ટૂંકમાં બીજો માળ જે ગયા ને બીજો માળ છે આ રહ્યો બધો એટલે હવે પાણી દીધું છે ને એટલે પણ આ પણ પાકી જશે બીજો માળ પણ. એન્ડ આપણે અહીંયા ગાજરનો કિયારો હતો જો હરિયોની આ કેરો આટલુંથી માસ સુધી ગાજરનો હતો ટૂંકમાં વાઢી લીધો હતો એકવાર અને બીજી વાર ફૂટ્યો જો કેવો થયો મસ્ત કેમ કે એકવાર આ ગાયોને વાટીને ખબર દીધું હતું એન્ડ દૂધી પણ થઈ જો બેસવા મળી એ દૂધી પણ મૂળા તો પતી ગયા હવે મૂળાનું કામકાજ. તો ચાલો મિત્રો જો કાંક આટલું ખડ લઈ લીધું છે ગાયું હાટું કેમ કે રજકો ઓલો બધો મેં પાઈ દીધો છે એટલે વઢાયો છે નહીં ઓલો બધો થોડોક કેરો વાટવાનો બાકી છે પણ એ પાયો પણ નથી મેં. હા જો ખડ લે છે શું કરો મમ્મી શું લ્યો હો નીણી લ્યો છો કોની હાટું ગાયું હાટું. હા જો સરગવો જો એકદમ બધો ખાવ ઓલો થઈ ગયો છે પારો ટૂંકમાં ઉકળી ગયો છે હવે સરગ ઉકળી ગયો સરગવો હવે. સુરેન્દ્રનગર જવાના હો એ લોકોને. તો ચાલો મિત્રો આપણે પહોંચી ગયા છીએ. લાઇટ કેમ કે આવી ગઈ છે એન્ડ મોટર ચાલુ કરવી પણ અમિતભાઈ ગયા છે ગામમાં એન્ડ
મારે હવે ગાય દોવાની છે કેમ કે 6 ઉપર ટાઈમ થઈ ગયો છે ને થોડું લેટ થઈ ગયું અને વાસળી ભૂખી થઈ છે એના હિસાબે આપણે ગા પહેલાં દોઈ લેવી અને પછી વિચાર કરવી કેમ કે 2 આડિયા બાકી છે પાણી પાવા કે ના પાવા. મારા પપ્પાને ફોન કર્યો તો એ પણ જસ્ટ પહોંચી ગયા છે. ફોન અત્યારે કર્યો તો બસમાં છે કે તો હવે આપણે પહેલાં ગાય હું લઈ લઉં અને ગાયને ધોઈ લઉં અને પછી પાણીનો વિચાર કરું. અને જો એકદમ દેવી મારા જેવા થોડાક જ રહ્યા છે ને કૂવો પાણીનો આખો ભર્યો છે કેમ કે આપણે આમાં મોટર નથી ચાલુ કરવો ને આપણે જે તળાવની મોટર આવે ને જે તળાવનું પાણી આ લાઈનમાં એ મોટર ચાલુ કરવાની કેમ કે આ કૂવો ભલે ભર્યો રહ્યો એમ નામ કેમ કે પાણી બહુ જાજુ ઉપાડે સમજાણું એટલે જીરું ખોટું હોઈ જાય. અને આ ઘઉં છે ઘઉં કાંક આવા દેખાય છે. ઘઉં બહુ જ વૃદ્ધિ લે છે હવે કેમ કે બહુ તફાવત પડી જાય એક દિવસમાં તો કેટલાય મોટા થઈ જાય. જો અત્યારે પાળા બહાર નીકળી જાય ઘઉં બધાય. તો ચાલો ખોટો ટાઈમ નથી બગાડતો ને હું ગાયું લઈ લઉં ને કામ પતાવી દઉં. મળવી પાછા આગળ બ્લોગમાં કન્ટિન્યુ જો મજા આવશે નવા સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ભૂલતા નહીં. ચાલો મિત્રો હું પહોંચી ગયો પાછળ નવા જીરા આગળ જે આપણે લેટ વાયું તે કેમ કે જો તેવું કાંક દેખાઈ રહ્યું છે મસ્ત મજાનું એકદમ અને એકદમ કેરામાં દેખાય છે કેમ કે થૂંભડે પડી ગયું છે જે દાંડલિયા કે ને દાંડલિયા જીરું પડી ગયું છે હવે એટલે મને થોડુંક એવું થયું થોડુંક તમને બતાવી દઉં કેમ કે મસ્ત વ્યૂ આવતો હતો એકદમ જોરદારનો અને સાંજની મજા તો કાંક અલગ જ છે વાડીની કેમ કે મસ્ત મજાની સાંજ પડી ગઈ તમે જોઈ શકો છો જો કેવું મસ્ત શાંત વાતાવરણ છે અને એકદમ ડુંગરાળ વિસ્તાર છે એન્ડ એમાં વચ્ચે આપણી વાડી છે અને બહુ જ મજા આવે કેમ કે એમાં છોટા ગીર સમજીએ આને આપણે કેમ કે એકદમ લીલું લીલું બધું છે કેમ કે હજી આ જીરું મોટું થશે એટલે મસ્ત લોકેશન એકદમ આવશે ને આ પણ ઘઉં મોટા થશે લોકેશન જોરદારનું આવશે અને સામે દેખાય આપણું હાઉસ છે ઘર છે આપણું એન્ડ બધું આ રીતે એકદમ મસ્ત લોકેશન આવશે. પણ આ થોડું જીરું મોટું થઈ જાય ને પછી હજી નહીં હજી તો કેમ કે નાનું છે એટલે બહુ લીલું એવું દેખાતું નહીં પણ તોય પણ મસ્ત મજાનું વ્યૂ આવે તમે જોઈ શકો છો. અને દી મારા જો એકદમ જે ત્યાં આગળ પર્વતમાળા છે ને ત્યાં આગળ છે અને અમારે ડુંગરાળ વિસ્તાર વધારે છે સારી બાજુ નકરા ડુંગરા જ છે. તો ચાલો મોડું નથી કરતા થોડાક ચાલો મિત્રો હવે જો ગાયને અંદર લઈ લીધી પાસળીને પણ લઈ લીધી છે અને હવે જો ભૂખી બહુ વધારે થઈ ગઈ છે આજ એટલે તો હું ગાય દોઈ લેવી હવે. ચાલો પાછા આગળ નથી દૂધ આવતું તો ચાલો મિત્રો મારો આવી ગયા છે નાસ્તો લેતા યાર જો પાણીપુરી છે ચાલો સ્કૂલે થયો આવ્યો છે અમારે અસ્મિતભાઈ પાણીપુરી લેતા યાર દ્રાક્ષ લાવ્યા શાકભાજી છે બધી બહાર બેઠા છે